ઓકે, નમસ્કાર મિત્રો. આપણે કંઈક ખેતરમાં ઊભા છીએ, જે ખેતરમાં ચણાનું વાવેતર કરેલું છે અને જે ગામનું નામ છે સરદારપુર અને તાલુકો વિજાપુર લાગે. તે આપણે ચણાના વાવેતરમાં આપણે ઇન્ડિયા ગ્રોની પ્રોડક્ટ છે ભૂવસ્ત્ર, ઓલિવ, ગ્રો મેજિક, એમઆઈ સ્પ્રે, આનો છંટકાવ કરેલો હોય. હવે જોઈએ કે આપણે આ ચણામાં આપણે શું રિઝલ્ટ મળેલું છે. તો તમે જોઈ શકો મિત્રો કે આ ચણાનો ગ્રોથ બહુ જબરજસ્ત છે, જેમાં આપણે યુઝ કરેલી છે. એમાં આપણે આ ચણા જોઈએ તો એક ચણામાં ખેડૂતનું કહેવું એવું છે કે એક ચણામાં ખાલી એક જ ચણો, એકમાં ખાલી એક જ બેસે. અહીંયા પણ એક કુમળામાં નજીક કરો, તમે જુઓ ચણા બે બેઠેલા અને ચણાની સાઈઝ તમે જોઈ શકો કે કમ્પ્લીટલી તમે કોઈ પણ જે કહેવાય પકડી લો, એમાં એક પૂમડામાં બે ચણા બેઠેલા જ છે. અને ખેડૂતનું કહેવું એવું છે કે આ કાબુલી ચણા છે. કાબુલી ચણામાં એક છોડમાં એક જ ચણો બેસે. તો કહેવાનો મારો ઇન્ટેન્શન એ છે, આ એકદમ તંદુરસ્ત અને ભરેલો ચણો છે, તમે જોઈ શકો. આ જુઓ છે, આ ચણાની સાઈઝ છે. હવે જોઈશું કે જે ખેતરમાં નાખેલું નથી એ તો વિડીયો વોચ કરો. ઓકે, આપણે તો બાજુના ખેતરમાં આવી ગયા છે. જે ખેતરમાં જે કહેવાય આપણી પ્રોડક્ટનો યુઝ કરેલો નહીં, ત્યાં રાસાયણિક ખાતરનો યુઝ કરેલો હોય. તો તમે મિત્રો જોઈ શકો કે આનો વિકાસ જે છે એ બરોબર થયેલો નહીં. અને તમે કોઈ પણ ચણાને ઉપાડીને જોઈ લો તો એમાં એક જ ચણો બેઠેલો હશે અને અમુક ચણા પોલા છે. આ તમે જોઈ શકો, એક જ ચણામાં એક જ ચણો બેઠેલો હોય. જ્યારે આપણી પ્રોડક્ટમાં આપણા છોડમાં એક ચણામાં ઘણા બધા ચણા પોલા છે. તમે દરેક છોડમાં જોઈ શકો કોઈ પણ, અને આપણી પ્રોડક્ટ ઉપાડીને જોઈ શકો તમે એક જ ચણો આમાંથી નીકળશે અને આપણામાં બે ચણા નીકળશે. ઓકે, તો એનો મતલબ એ છે કે એક છોડમાંથી બે ચણા નીકળે તો એનો ગ્રોથ વધારે થાય અને ઉત્પાદન પણ વધારો થાય. ને સૌથી મહત્ત્વની વસ્તુ કે આપણા ચણા બિલકુલ ઓર્ગેનિક થાય. તો દરેક ખેડૂત મિત્રોને અમારી નમ્ર વિનંતી કે અમારી જે પ્રોડક્ટ છે, બ્રાન્ડ પ્રોડક્ટ, ઇન્ડિયા ગ્રોની તમામ પ્રોડક્ટ યુઝ કરી અને તમારી ખેતીને સમૃદ્ધ બનાવો અને તમે પણ સમૃદ્ધ બનો. વિશ યુ ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય મહારાષ્ટ્ર.